સુરેન્દ્રનગરમાં ફરી એક વખત ક્ષત્રિય સમાજે ઘેરાવ કર્યો છે। વિરોધનો વંટોળ ઉઠવા પામ્યો છે સુરેન્દ્રનગરમાં, જેમાં ક્ષત્રિય સમાજે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો છે। વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। રૂપાલાના નિવેદનને લઈને સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી લીધો છે અને રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું તેના નિવેદન બાદ વિરોધ રૂપાલાના પુતળા દહન કેસમાં ફરિયાદ નોંધાતા વિરોધ નોંધાવવામાં આવ્યો। ક્ષત્રિય સમાજે આ વિરોધ નોંધાવ્યો છે અને હાલમાં પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો છે। ક્ષત્રિય સમાજના લોકો ત્યાં પહોંચ્યા। રૂપાલાનું પુતળા દહન કરવામાં આવ્યું હતું અને એ મામલામાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, તેનો વિરોધ કરી રહ્યા છે આ તમામ ક્ષત્રિય સમાજના લોકો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા જિગ્નેશ। જિગ્નેશ, અત્યારનો શું માહોલ છે, શું કહેવું છે આ ક્ષત્રિય સમાજના લોકોનું, તેઓ કઈ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે? જી, લોકશાહી ઢબે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાજીના નિવેદન અનુસંધાને જે પુતળા દહન કરવામાં આવ્યું હતું ગઈકાલે, તેને 10 ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપર ફરિયાદ નોંધાઈ હતી। જે ફરિયાદના આધારે આજે અત્યારે પોલીસ સ્ટેશને તે 10 આગેવાનોને લાવવામાં આવ્યા હતા, જેને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને 500 થી વધુ ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનો બી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા। હાલમાં સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાઈ છે તે અંગેની આગેવાનો અને ડીવાયએસપી વચ્ચે ચર્ચા થઈ રહી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો। 500 થી વધુ ક્ષત્રિય સમાજના લોકો પોલીસ સ્ટેશને ઉમટ્યા છે। રૂપાલાના પુતળા દહન કેસમાં 10 લોકો સામે ફરિયાદ નોંધાય તેનો વિરોધ કરવા માટે સમાજના લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા।